તમે આજ એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી આવો સત્સંગ પામ્યા, એમની ભક્તિ અને ઉપાસના પામ્યા, એમણે દયા કરીને મને તમને સિલેક્ટ કર્યા, એટલે આજ આ સત્સંગમાં છીએ જામ્યા. જો હવે શ્રદ્ધાપૂર્વક, ભાવનાપૂર્વક, મહિમાપૂર્વક દરરોજ મહારાજને રાજી કરવા, પ્રભુને આને આ જન્મે પામી જવા તત્પર થઈને મંડ્યા જ રહીએ, તો આજ કલ્યાણ કરવું હોય તો 100% થઈ જાય એવી તક આવી ગઈ છે. પણ આપણી મુમુક્ષુતા, આપણી તીવ્રતા કેટલી છે એના ઉપર આધાર છે. જેને જેટલી ભગવાનને પામવાની ઉતાવળ વધુ હોય એટલો એ વધુ સારો મુમુક્ષુ કહેવાય. પરંતુ એના માટેનો ઉપાય શું કરવાથી ભગવાન મળે? ભગવાનની કૃપાથી મળે છે. એવી ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું? એના માટેનો સૌથી સારામાં સારો બેસ્ટ ઉપાય છે પ્રભુજીના પ્રાણ પ્યારા એક કોક સાચા સત્પુરુષ, સદગુરુ હોય એને મન કર્મ વચને સોંપાઈ જવું. એક જન્મ પ્રભુ પ્રમાણે એવા પ્રભુ પ્યારા સાચા સત્પુરુષને મન કર્મ વચને સેવી લઈએ તો 100% ખાતરીબંધ ગેરંટેડ માલ ભગવાનને મળી શકાય છે. આજ મારે તમારે આ બાબતમાં ભગવાનનો ખૂબ આભાર માનવો જોઈએ કે આવા ઘોર કળિયુગમાં પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રભુને પમાડે એવા સત્પુરુષો મારા પ્રભુએ આપ્યા છે. આપણે સૌએ ભગવાનને પામવાની જો ખરેખરી તમન્ના હોય તો મન કર્મ વચને એમને સેવી લેવા જોઈએ, એમને રાજી કરી લેવા જોઈએ, ને તેઓ જેમ કહે છે એમ ભગવાનને ભજી લેવા જોઈએ.